નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12 ની આંકડાશાસ્ત્ર વિષયની ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી એકમ કસોટી 7 નું સંપૂર્ણ સાચું અને સચોટ પેપર સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો, ખાસ કરીને વિડીયોને પૂરો જોવા વિનંતી। આ ઉપરાંત જો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી દરેક એકમ કસોટીના પેપર સોલ્યુશનના વિડીયો તમને આપણી ચેનલ પર મળી રહેશે, જેના કારણે મિત્રો તમે સાચું અને સચોટ સોલ્યુશન કરી શકશો। તો મિત્રો, જોઈએ ધોરણ 12 ની આંકડાશાસ્ત્ર વિષયની એકમ કસોટી 7 નું સંપૂર્ણ પેપર સોલ્યુશન। તો મિત્રો, દરેક વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી એકમ કસોટીના પેપર તેમજ તેનું સાચું અને સચોટ સોલ્યુશન મળી શકે તેના માટે કરીને એક ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો, સૌપ્રથમ તમારે તે લિંક ઉપર ક્લિક કરી અને ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થવાનું રહેશે। જો મિત્રો તમે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થશો તો તમને મિત્રો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી દરેક એકમ કસોટીના પેપર તેમજ પેપર સોલ્યુશનની પીડીએફની લિંક મળી જશે। તો મિત્રો, દરેક એકમ કસોટીના પેપર તેમજ પેપર સોલ્યુશનની પીડીએફ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે। જો તમારે તે મેળવવી હોય તો તમારે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થવાનું રહેશે। તો મિત્રો, આશા રાખું છું કે આ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી એકમ કસોટીના પેપર સોલ્યુશન કેવી રીતે મેળવી શકાય તેના માહિતી અંગેનો સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે। જો મિત્રો, વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, જેથી કરીને તેઓ પણ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ શકે અને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી એકમ કસોટીનું સાચું અને સચોટ સોલ્યુશન મેળવી શકે। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।